નામ પરિચય અને શ્રાવણ માસ નિમિત્તે કુમનાથ મહાદેવમાં કેવો મહિમા છે? હું શ્રી મોટા કુમનાથ મહાદેવ ટ્રસ્ટમાંથી હું સમીર પરીખ અને આ શ્રાવણનો જે મહિમા છે એ અહીંયા જે અવનવા શણગાર જે દર સોમવારે કરવામાં આવે છે એનો એક અલગ મહિમા છે. દર વર્ષે શ્રાવણ તો આપણે ત્યાં આવતો હોય છે, પણ આજે જૈનજીના જમાનાની અંદર જ્યારે શ્રાવણની અંદર જે મોટા કુમનાથ મહાદેવની અંદર જે મહાદેવજીને રીઝવવાનો જે મહિમા છે, જે યુવા લોકો અલગ અલગ પ્રકારના જે શણગાર સજી રહ્યા છે અને સમગ્ર નડિયાદ અને ખેડા જિલ્લાના લોકો જ્યારે દર્શનાર્થે આવે છે અને આજે યુવા પેઢી કે જેમને આ શિવજીના મહિમા વિશેનું જે અત્યારે આપણે જૈનજીની વાત ચાલે છે એની અંદર એ લોકો દર્શનનો લાભ લે છે. પવિત્ર શ્રાવણની અંદર ભોળા શંભુને રીઝવવાની વાત કરે છે અને ભોળા શંભુનો મહિમા આપ સૌ જાણો છો. એ રીતે જ્યારે આ આખું શ્રાવણ મહિનાની અંદર શિવ મહિમા થઈ જાય છે અને અહીંયા કુમનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા અવનવા શણગાર સજી અને આ નડિયાદની જનતાને આ દર્શન ભોળા શંભુના કરવામાં આવે છે. રોજ રાતે અવનવા ભજન સંધ્યા રાખવામાં આવે છે અને એ રીતે શિવજીની મહિમાનો અહીંયા ગુણગાન ગાવામાં આવે છે. મનોકામના પૂર્ણ કરવા માટે અહીંયા કેવો ભોગ ચડાવો? મનોકામના પૂર્ણ કરવા માટે વિવિધ લોકો અવનવી મનોકામના પૂર્ણ કરે છે. અહીંયા નડિયાદના સાક્ષરો પણ આવી ગયેલા છે અને અહીંયા આપણા સંત શિરોમણી શ્રી આપણે જોવા જઈએ તો અત્યારે ડોંગરેજી મહારાજ જેવા અનેક સંતો અહીંયા આ શિવજીની પૂજા કરી ચૂક્યા છે. એટલે ખૂબ પૌરાણિક મંદિર છે. આમ કહી શકાય કે 700 વર્ષ જૂનું છે. સ્વયંભૂ પ્રગટ થયેલી શિવજીની આ એક મહિમા છે. એટલે ઘણી બધી ગાથાઓ આ મંદિર સાથે જોડાયેલી છે. એટલે ખરેખર આ મંદિરનો એક મહિમા ખૂબ અવનવો છે. હમણાં જ મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે અને આપ જોઈ શકો છો કે મંદિરની અંદર અત્યારે તમે જે એની પ્રતિકૃતિ કરી રહ્યો છે એ સોમનાથ મંદિર એટલે સોમનાથ દાદાની તમને પ્રતિકૃતિ થાય છે. દર સોમવારે કેવો શણગાર? દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે. ફ્રૂટનો શણગાર છે, શાકભાજીનો શણગાર છે, ફૂલોનો શણગાર છે કે ખરેખર એમ તમને શણગાર કરતી જે યુવા જે ટીમ છે એ જ્યારે શણગાર કરે ત્યારે એમને એક અલૌકિક આનંદ, એક અલૌકિક અનુભૂતિનો અહીંયા ગાડી એક એમને એ તમે જુઓ તો એક અનુભવ થાય છે અને શણગાર આપોઆપ થાય છે. એ જ્યાં શણગાર કરતા તમે જે યુવા વર્ગને પૂછો તો એમની એક આ વિચારસરણી હોય છે, એમની એક વાચા હોય છે. અંતિમ સોમવાર માટે શું વિશેષ તૈયારી? અંતિમ સોમવારની અંદર આપણે કહી શકાય કે અહીંયા દર વર્ષની જેમ આ વખતે જે ભાઈબેન જીતુ ભગતની જોડી છે એનું સાંજે અહીંયા પ્રોગ્રામ છે અને સમગ્ર જિલ્લામાંથી લોકો ખરેખર અંતિમ સોમવારના દિવસે અહીંયા દર્શનનો લાવો લેવા આવે છે અને વિશિષ્ટ પ્રકારનો શણગાર આપ શ્રાવણના અંતિમ સોમવારે આવજો તો તમને એનો લાવો અને લાભ એ બંને મળશે.